શેખ મોહમ્મદ હનીફ અકબરભાઈ જે 20 થી 25 દિવસથી ગુમ થઈ ગયા છે, જેમનો પરિવાર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। જે કોઈને આ ફોટામાં આપેલ વ્યક્તિ દેખાય તો તેમણે આ નંબર પર સંપર્ક કરવો અથવા અમારી ચેનલના ફોન નંબર પર સંપર્ક કરવો। સુરતમાં મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરનાર 8 વર્ષે ઝડપાયો। સુરતમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે 8 વર્ષ અગાઉ ચેઇન સ્નેચિંગ કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપીએ મંદિરેથી પરત ફરી રહેલા મહિલાના ગળામાંથી ચેઇનની સ્નેચિંગ કરી ફરાર થઈ ગયો હતો। આરોપી અનિલ લાલાભાઈ રાઠોડ સવારના મંદિરે દર્શન કરી પરત પોતાના ઘરે જઈ રહેલી મહિલાના ગળામાંથી ચેઇનની સ્નેચિંગ કરી હતી। અનિલ રાઠોડ સાથે આરોપી શંકર પટેલ બંને મોટરસાયકલ પર આવ્યા હતા। બાદમાં મહિલાના ગળામાંથી સોનાની હનુમાનજીના પેન્ડલવાળી ચેઇન જેની કિંમત 42,000 લઈને પાછળ બેઠેલા અનિલ લાલાભાઈ રાઠોડ નાસી ગયા હતા।